ગુસ્સીટોક સહિત બે ગુનામાં 3 વર્ષથી નાસ્તા ફરતા અને 20,000ના ઇનામી આરોપી ગુલામ હુસૈન હૈદર અલી ભોજાણી મુંબઈ એરપોર્ટથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડવામાં સફળતા મળી છે. આરોપી સજ્જુ કોઠારી ગેંગનો તે સાગરીત છે. સુરતની કુખ્યાત સજ્જુ કોઠારી ગેંગ વિરુદ્ધ ગુસ્સીટોકનો ગુનો નોંધાતા ફરાર સાગરીત નાનપુરાનો ગુલામ હુસૈન ભોજાણી 3 વર્ષ બાદ દુબઈથી ભારત આવતા ક્રાઇમ બ્રાન્ચે મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી લીધો હતો. ₹20,000નું જેનામાંથી ઇનામ હતું તે ગુલામ હુસૈન ભોજાણી 3 વર્ષ અગાઉ ફરાર થયા બાદ ઈરાન, આફ્રિકા, સ્વિટ્ઝરલેન્ડ, અમેરિકા, દુબઈમાં રહ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે ગત રાત્રે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ગુલામ હુસૈન હૈદર અલી ભોજાણી સ્પાઇસ જેટની દુબઈથી મુંબઈ એરપોર્ટ ઉપર લેન્ડ થયેલી ફ્લાઇટમાંથી બહાર આવ્યો ત્યારે એરપોર્ટ ઓથોરિટીની મદદથી ઝડપી લીધો હતો. નાનપુરાના કુખ્યાત સજ્જુ કોઠારી અને તેની ગેંગ વિરુદ્ધ વર્ષ 2022માં નોંધાયેલા ગુસ્સીટોકના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે ગેંગ લીડર મોહમ્મદ સાજિદ ઉર્ફે સાજુ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી તથા ટોળકીના સભ્ય મોહમ્મદ સમીર સલીમ શેખની 25 માર્ચ 2022ના રોજ જ્યારે અલ્લાહ રખા ગુલામ મુસ્તફા શેખની 21 ડિસેમ્બર 2023ના રોજ વિરારથી ધરપકડ કરી હતી, જ્યારે ગુલામ હુસૈન ભોજાણી ફરાર થઈ ગયો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાજિદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી, જે એક સુરતનો એક નોટરિયસ અને હાર્ડકોર ક્રિમિનલ છે અને એક પોતાની સંગઠિત ગુનાહિત ટોળકી બનાવી અને સુરત શહેરમાં ખૂનની કોશિશ, લૂંટ, એક્સટોર્શન વગેરે અનેક કેસોમાં તથા જેમાં ગુસ્સીટોક જેવા 2 કેસોમાં પકડાઈ ચૂક્યો છે. એ ગેંગનામાં સજ્જુ કોઠારી સાથે અન્ય 4 મેમ્બરો પર સંડોવાયેલા હતા, જેમાં મોહમ્મદ સાજિદ ઉર્ફે સાજુ ગુલામ કોઠારી, મોહમ્મદ સમીર ઉર્ફે સમીર સલીમ શેખ, અલ્લાહ રખા ગુલામ મુસ્તફા શેખ અને ગુલામ હુસૈન હૈદર અલી ભોજાણી. આ ચારેય ઉપર ગુસ્સીટોકનો બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અઠવા પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટિગેશન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલું. 2022થી આ ગુલામ મોહમ્મદ છે ભોજાણી સતત ભાગતો રહેતો હતો. 2022માં જ્યારે સાજુ કોઠારી પકડાઈ ગયો ત્યારબાદ અલ્લાહ રખા અને ગુલામ બંને સુરતથી ભાગી ગયા હતા. અલ્લાહ રખાને 2023માં ડિસેમ્બરમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મુંબઈથી પકડવામાં આવ્યો હતો અને આ બંને ઉપર સુરત શહેર પોલીસ દ્વારા 20,000નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. ગુલામ હુસૈન હૈદર ભોજાણી અહીંથી ભાગ્યા બાદ અલગ અલગ ઓછામાં ઓછા 6 થી 7 કન્ટ્રીઓમાં ફરતો રહ્યો હતો. અહીંથી દુબઈ ઉપરાંત દિલ્હીથી ઈરાન, કુમ, પછી ત્યાંથી આફ્રિકાના મડગાસ્કર, દુબઈ, જ્યુરિક, સ્વિટ્ઝરલેન્ડ, USA, કેનેડા, આમ અલગ અલગ અસંખ્ય શહેરોમાં ભાગ્યા બાદ સુરત પોલીસને એની વેરિફિકેશનનો એક આઈડિયા આવ્યો હતો કે આજે વહેલી સવારે તે મુંબઈ એરપોર્ટ આવવાનો છે દુબઈથી. આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈ એરપોર્ટ ઓથોરિટી સાથે મળીને એને તેને મુંબઈથી ધરપકડ કરી અત્યારે લાવવામાં આવ્યો છે. અહીં એરેસ્ટ કરી એની આગળની પૂછપરછ ચાલે છે. આને સજ્જુ સાથે એક્સટોર્શનના ગુનામાં એમના વિરુદ્ધ અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો. એમાં ગુસ્સીટોકના કેસમાં વોન્ટેડ હતો. આ ઉપરાંત અઠવા પોલીસ સ્ટેશનના બીજા એક એક્સટોર્શનના કેસમાં પણ એ 2022થી જ વોન્ટેડ હતો. અગાઉ પણ એ એક્સટોર્શનના 2 કેસોમાં અને વ્યાજ પૈસા વ્યાજે આપી ખૂબ ઊંચા દરે વ્યાજ વસૂલવાનું અને પ્રોપર્ટી લખાવી લેવી આવા કેસોમાં અગાઉ પણ એની ધરપકડ થઈ ચૂકી છે.